હોય તો અલગ આખી જોગવાઈ છે કાયદાની કે જેને કાઉન્સિલ દ એતાત કહેવામાં આવે છે. અને જો બે સામાન્ય નાગરિકોને એવું હોય, તકરાર હોય કંઈ, તો એની જોગવાઈ પણ અલગ અહીંયા લેવામાં આવી છે અદાલતમાં. ત્યારે લોર્ડ ડેનિંગહેમ કહે છે કે અમે ક્યાંય પણ આવી બે અલગ અલગ પરિસ્થિતિ નથી રાખતા કે સરકારી કર્મચારી તો એને ન્યાયતંત્ર અલગ, એમને કાઉન્સિલ દ એતાતમાં જવાનું, સરકાર સામે દાદ માગવાની. જ્યારે બે સામાન્ય નાગરિકોના ઝઘડા હોય તો તે સામાન્ય અદાલત કરે. ફ્રાન્સમાં એ ચાલશે, પણ અમારે ત્યાં નહીં ચાલે, કારણ અમારે ત્યાં કાયદાનું શાસન છે. તો અહીં આપણે એમ પણ કહી શકીએ, પ્રોફેસર ડાયસીએ અહીંયા આગળ સહેજ જે કહેવાય કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી છે ઇન ઓર્ડર ટુ એપ્રિશિએટ પ્રોપરલી ધી કાઉન્સિલ દ એતાત ફંક્શનિંગ. કારણ કે કાઉન્સિલ દ એતાતનું કાર્ય એ રીતનું હતું કે વહીવટી સગવડતા માટે કે સરકારી કર્મચારીઓની તકરારો છે તે સરકારનો એક વ્યક્તિ હોય અને એક ન્યાયાધીશ હોય તો બંને સરળતાથી, બંનેના સમન્વયથી સરળતાથી અને બહુ ઝડપી નિકાલ આવે એટલા માટે કાઉન્સિલ દ એતાત હતી. પરંતુ ઇટ વોઝ નોટ એટ ઓલ બ્રીચ ઓફ ઇક્વાલિટી બિફોર લો. કાયદાના સમાનતા એ સિદ્ધાંતનો ભંગ ફ્રાન્સમાં કાઉન્સિલ દ એતાત દ્વારા થયો ન હતો. એટલે અહીં આપણે એમ કહી શકીએ ચોક્કસ કે અહીં પ્રોફેસર ડાયસીએ સહેજ જે કહેવાય ચૂક કરી છે ફ્રાન્સના કાયદાને સમજવામાં. કાઉન્સિલ દ એતાત. અને ત્રીજી બાબત છે કે પ્રીડોમિનન્સ ઓફ લીગલ સ્પિરિટ. પ્રીડોમિનન્સ ઓફ લીગલ સ્પિરિટ એને આપણે જજ મેડ કોન્સ્ટિટ્યુશન એ પણ કહી શકીએ. અને સાથે કાયદાની સર્વોપરિતા કે પ્રભુત્વ, કાયદાનું બહોળું પ્રભુત્વ. તો અહીં કાયદાનું બહોળું પ્રભુત્વ એ કઈ રીતે આવી શકે? તો ઇંગ્લેન્ડમાં આપણે મેં જે અગાઉ કહ્યું તે પ્રમાણે કે જજ મેડ લો છે, બહુ જ નાનું બંધારણ છે. અને એ સિવાય બાકીના બધા જે કેસો જાય, ન્યાયાધીશો જે નિર્ણય કરે એ નિર્ણયના આધારે કાયદો બને છે. તો અહીં દરેક રેમેડીનો, દરેક જે કહેવાય કે ભૂલ અથવા તો કંઈ ત્રુટિ હોય તો એનો ઉપાય આપેલો છે. જો કોઈ વ્યક્તિને ખોટી રીતે ધરપકડ કરવામાં આવે તો ઇંગ્લેન્ડમાં તે જઈ અને અગેન્સ્ટ ધી ઇલીગલ એરેસ્ટ એ યોગ્ય પગલાં લઈ શકતો હતો, દાવો કરી નુકસાન વળતર મેળવી શકતો હતો. કોઈના મિલકત સંબંધી અધિકારોમાં હસ્તક્ષેપ થાય, વગર પરવાનગીએ કોઈ સ્થાવર મિલકતમાં પ્રવેશ કરે તો ટ્રેસપાસનો દાવો કરી નુકસાન વળતર લઈ શકતો હતો. એટલે આ આખું બ્રિટનનું બંધારણ છે એ આપણે કહી શકીએ કે જજ મેડ કોન્સ્ટિટ્યુશન એમ ગણી શકાય. તો અહીં પ્રોફેસર ડાયસી એમ કહે છે કે ખાલી આપણે જો કોઈ બાબતો બંધારણમાં કે બીજા કોઈ કાયદામાં લીધેલી હોય પરંતુ તેનો અમલ અસરકારક રીતે ન થતો હોય તો પછી એ બીજું કશું નથી પણ એક પુસ્તકમાં રહેલ સારા આર્ટિકલ અથવા તો સારી કલમો છે. જો જેનો પ્રેક્ટિકલ એપ્લિકેશન અથવા તો વ્યવહારિક અમલ શક્ય ન હોય તો તે કાયદાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે પ્રોફેસર ડાયસી આગળ જતાં એમ કહે છે કે જ્યાં જ્યાં કોઈ પણ વ્યક્તિની કંઈ અધિકારો તે સંપત્તિને લગતા હોય, વ્યક્તિગત અધિકારો હોય તો બધાનો ભંગ થાય ત્યાં અદાલત દ્વારા તેના ઉપાયની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો આ ત્રણ બાબતો બહુ અસરકારક રીતે બધાના સમન્વયથી રૂલ ઓફ લો એ નક્કી કરવામાં આવી છે. રૂલ ઓફ લોના સિદ્ધાંત કે કાયદાના શાસનના સિદ્ધાંત, આની આપણે જોઈએ કે સફળતા શું છે અથવા તો સારી બાબતો, સારા પાસા, હકારાત્મક પાસા કયા કયા છે. તો સૌથી પહેલી બાબત અહીંયા કે બહુ જ સરસ એક વહીવટી તંત્રને, માળખાને સુવ્યવસ્થિત કરવા માટે કાયદાનું શાસન અનિવાર્ય છે. દરેક વહીવટી ક્ષેત્રમાં, લોકશાહી દેશમાં આ કાયદાનું શાસન કે રૂલ ઓફ લોનો સિદ્ધાંત હોય તે જરૂરી ગણવામાં આવે છે. કાયદાની સર્વોપરિતા નહીં હોય તો ક્યાંય પણ કશું વ્યવસ્થિત રીતે ચાલી શકશે નહીં. બીજી બાબત છે અહીંયા સેકન્ડ પ્રિન્સિપલ કે ઇક્વાલિટી બિફોર લો. કાયદાની નજરે બધા સર્વોપરી છે. આ બહુ જ મહત્ત્વનો સિદ્ધાંત આર્ટિકલ 14માં છે. એની સાથે આપણા બંધારણના એની સાથે આર્ટિકલ 15 અને 16માં પણ તે ઇન્કોર્પોરેટ કરેલો છે. તો કાયદાની સર્વોપરિતા અને દરેક વ્યક્તિ કાયદાની નજરે સમાન છે. આ બંને બે મહત્ત્વના સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે કે હાઉસ એવર હાઈ યુ આર બટ લો ઇઝ અબાવ યુ. તમે ગમે એટલા ઊંચા હો, ગમે એટલા આગળ ઊંચી ક્ષેત્રમાં આવો, પોસ્ટ ઉપર, હોદ્દા ઉપર સંભાળતા હોદ્દો, પણ તમે એ ન ભૂલશો કે કાયદો તમારી ઉપર છે અને તમે કાયદાને આધીન છો. અને ત્રીજી બાબત અહીંયા આગળ મહત્ત્વની કે જે કોઈ વ્યક્તિ ક્યારે પણ જો એમ માને
કે અમે કાયદાથી ઉપર છીએ, તો કાયદાના શાસનના સિદ્ધાંતમાં એ કોઈ લોકશાહી દેશમાં ચલાવી શકાશે નહીં. અને સુપ્રીમસી ઓફ લો, તો આ એક સર્વોપરિતા કઈ રીતની અહીંયા આગળ આવેલી છે અને આ જે કહેવાય આખો સિદ્ધાંત એ કઈ રીતે અસરકારક રીતે અમલમાં મૂકેલો છે, તો ન્યાયતંત્રનો પણ એમાં બહુ મહત્ત્વનો ફાળો રહી શકે. તો ન્યાયતંત્ર ક્યારે પણ જ્યારે કાયદાના શાસનના સિદ્ધાંતનો ભંગ થાય, ક્યારે પણ એમ થાય કે કોઈ અન્યાયી કાયદો છે તે સરકાર બળજબરીથી લોકો ઉપર અમલમાં લાદવા માગે છે, તો ત્યારે ન્યાયતંત્રનો રોલ હશે કે આવા કાયદાને તે ગેરવાજબી ગેરબંધારણીય ઠરાવે. તે જ રીતે જો સંસદ કોઈ એવો કાયદો ઘડશે, કારણ કે અહીં કાયદો ઘડવાનું કામ સંસદનું છે, જ્યારે કાયદાનું અર્થઘટન કરવાનું કામ ન્યાયતંત્રનું છે. લોકશાહીના મિત્રો તમે બધા જાણો છો એમ 3 મુખ્ય આધાર સ્તંભો કે પિલર્સ કહી શકાય, પિલર્સ ઓફ ડેમોક્રેસી. તો 3 છે: વહીવટીતંત્ર કે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર સંસદ અને જ્યુડિશિયરી કે ન્યાયતંત્ર. તો આ 3 આધાર સ્તંભો ઉપર લોકશાહી દેશ ટકી રહે છે. અને આ 3 આધાર સ્તંભોમાં જો ન્યાયતંત્ર પોતાનું કામ અસરકારક રીતે બજાવે તો બાકીના 2 આધાર સ્તંભો છે તે પણ પોતાની મર્યાદામાં રહેશે. તો અહીં પ્રોફેસર ડાયસીએ આ આખો એક સિદ્ધાંત રૂલ ઓફ લોનો અસરકારક રીતે આપ્યો અને એમ કહ્યું કે કાયદાનું શાસન સર્વોપરી છે. ભારતમાં આ રૂલ ઓફ લોનો સિદ્ધાંત ટુ વોટ એક્સટેન્ટ ઇટ ઇઝ એપ્લિકેબલ, કઈ રીતે અને કેવા પ્રકારે અમલમાં આવ્યો છે, તો અહીં આપણે સૌથી પહેલાં જોઈએ તો આર્ટિકલ 13 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણના અનુચ્છેદ 13 બહુ જ સરસ રીતે એમ કહે છે કે any law which is inconsistent with or in derogation with any of the fundamental right shall be, to the extent of its inconsistency, be declared as a void. જો કોઈ કાયદો સંસદે બનાવેલો હોય અથવા તો બંધારણના અમલ પહેલાં પ્રવર્તમાન હોય, આવો કોઈ પણ કાયદો બંધારણના પ્રકરણ 3માંની મૂળભૂત અધિકારો સાથે વિસંગતતા ધરાવતો હોય અથવા તો મૂળભૂત અધિકારો છીનવી લેતો હોય, એની ઉપર તરાપ મૂકતો હોય, એની ઉપર અંકુશ મૂકતો હોય, તો આવા બધા કાયદા એ ગેરબંધારણીય ઠરાવવામાં આવશે. આ બાબત અનુચ્છેદ 13માં બંધારણમાં આપણે લીધેલી છે, જે કાયદાના શાસનને આપણે બંધારણમાં સ્વીકૃત કર્યો છે તેનું એક ઉદાહરણ ગણી શકાય. અનુચ્છેદ 14, 15, 16 આ બધા પણ અનુચ્છેદ છે તે આપણે સમાનતાના અધિકારો અને સાથે અમુક જે કહેવાય કે પ્રોટેક્ટિવ ડિસ્ક્રિમિનેશન, સંરક્ષણાત્મક ભેદભાવ સાથે આપણે સ્વીકાર્યા છે. કાયદાના શાસનમાં બીજી બાબત આવે છે કે ઇક્વાલિટી બિફોર લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ત્રીજી બાબત કે કોઈ પણ વ્યક્તિને નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ ઓર લિબર્ટી વિધાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો. અહીં કોઈ પણ વ્યક્તિ અનુચ્છેદ 21માં બંધારણના જણાવ્યા પ્રમાણે તેની જિંદગી કે સ્વતંત્રતા યોગ્ય કાનૂની પ્રક્રિયા સિવાય તમે છીનવી શકો નહીં, આવું આપણા બંધારણમાં આપણે પ્રસ્થાપિત કરેલું છે. અને આ બંધારણના પ્રસ્થાપિત સિદ્ધાંતો એ કાયદાના શાસનને કઈ રીતે અસરકારક રીતે અમલમાં લાવવા માટે મૂકેલા છે તે આપણે બહુ જ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. સાથે પ્રોફેસર ડાયસીએ ભલે જે સિદ્ધાંત આપ્યો તેમાં થોડી ઘણી ત્રુટિ કે ડિમેરિટ્સ પણ હોઈ શકે, પણ સાથે આ એક બહુ જ મહત્ત્વનો પાયાનો સિદ્ધાંત છે તેમ આપણે અવશ્ય કહી શકીએ. આ સિદ્ધાંતનો અમલ કઈ રીતે થઈ શકે એમાં આપણે જોઈએ તો એક કેસ એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લનો કેસ એ બહુ જ મહત્ત્વનો કેસ અહીંયા આગળ આપણે ગણી શકીએ. આ કેસમાં જોઈએ તો સને 1975માં 25 જૂન 1975ના રોજ જ્યારે કટોકટી ધી ધેન પ્રાઇમ મિનિસ્ટર મિસિસ ઇન્દિરા ગાંધી વોઝ ધેર, ત્યારે કટોકટી લાગુ પાડવામાં આવી અને આ કટોકટીના દરમિયાન ઘણા બધા નેતાઓની અને વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે પ્રવર્તમાન સરકાર, જે તે વખતની સરકાર એમ માનતી હતી કે અમારી નીતિનો વિરોધ કરશે, તેમની કોઈ પણ કારણ વગર અટકાયત કરવામાં આવી. આ અટકાયત સામે ઘણા બધા નેતાઓએ વિવિધ અદાલતોમાં, હાઈકોર્ટમાં રીટ અરજીઓ કરી, જેને આપણે એટલે માટે આપણે એડીએમ જબલપુરના કેસને હેબિયસ કોર્પસ કેસ તરીકે પણ જાણીએ છીએ, ઓળખીએ છીએ. તો અહીં હેબિયસ કોર્પસ બંદી પ્રત્યક્ષીકરણની રીટ અરજી તમે ફર્સ્ટ LLBમાં ભણી ગયા છો બધા મિત્રો. તો એમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ધરપકડ થાય ઈચ્છા વિરુદ્ધ અને કોઈ વ્યાજબી કારણ સિવાય, તો
હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અનુક્રમે અનુચ્છેદ 226 કે 32 અન્વયે પડકારી શકે છે. તો આ કેસમાં બહુ મહત્ત્વની બાબત એ છે કે આવી રીટ અરજી કરવામાં આવી. વિવિધ હાઈકોર્ટ પૈકી ઘણી બધી હાઈકોર્ટ્સે એમ કહ્યું કે યોગ્ય કાનૂની પ્રક્રિયા વગર અટકાયત ન થઈ શકે. અહીં એક બહુ જ મહત્ત્વની જોગવાઈ છે કે કટોકટી લાગુ પાડવામાં આવે અનુચ્છેદ 356 અન્વયે, તો ત્યારે અનુચ્છેદ 356માં કટોકટી કોઈપણ રાજ્યમાં ક્યારે લાગુ પાડી શકાય, તો તેમાં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ આવો શબ્દ હતો, આંતરિક અશાંતિ. તો આંતરિક અશાંતિ કે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ આ કારણસર કટોકટી લાગુ પાડવામાં આવી અને કટોકટી અનુચ્છેદ 356 અન્વયે લાગુ પાડવામાં આવી. ત્યારબાદ તરત જ અનુચ્છેદ 358 અન્વયે રાષ્ટ્રપતિનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. રાષ્ટ્રપતિએ જાહેરનામું બહાર પાડી અને બધા અનુચ્છેદ 19ની ફ્રીડમ કે સ્વતંત્રતાઓ સાથે સાથ ત્યારે આર્ટિકલ 19(1)F પણ અમલમાં હતો, તો એ બધા ઉપર અંકુશ મૂકી દેવામાં આવ્યો, સસ્પેન્ડ કરવામાં આવી. એટલું જ નહીં, પરંતુ અનુચ્છેદ 359 અન્વયે ફરીથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ જાહેરનામામાં સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું કે અનુચ્છેદ 14, અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 22ની બધી સ્વતંત્રતાઓ હવે સસ્પેન્ડ કરવામાં આવે છે. અનુચ્છેદ 21ની સ્વતંત્રતા સસ્પેન્ડ કરવામાં આવે તો તેનું પરિણામ શું આવે તમે સમજી શકો છો. આ અનુચ્છેદની જોગવાઈઓ જો સસ્પેન્ડ થાય તો કોઈ પણ વ્યક્તિને સરકાર કોઈ પણ જાતના કારણ વગર, કોઈ પણ જાતના તેના ગુના વગર ધારે તેને અટકાયત કરીને જેલમાં મૂકી શકે. અટકાયત પડકારવામાં આવી હાઈકોર્ટમાં. અમુક હાઈકોર્ટે એમ કહ્યું કે કાયદાના શાસનનો સિદ્ધાંત એ આર્ટિકલ 21માં છે એટલો જ સીમિત નથી, કારણ કે આર્ટિકલ 21 શું કહે છે? લિબર્ટી ઓફ એ પર્સન કેન બી સસ્પેન્ડેડ બાય ડ્યુ પ્રોસેસ ઓફ લો. આનું એક અર્થઘટન આવું પણ થાય, યોગ્ય કાનૂની પ્રક્રિયા સાથે કોઈ વ્યક્તિને સ્વતંત્રતા પર અંકુશ મૂકી શકો તમે, પણ યોગ્ય કાનૂની પ્રક્રિયા સિવાય નહીં. તો અહીં દલીલ સરકાર તરફથી એવી કરવામાં આવી કે યોગ્ય કાનૂની પ્રક્રિયાથી જો કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવે તો અહીં આર્ટિકલ 21 અને 22 બંનેના જોગવાઈઓ સસ્પેન્ડ છે, માટે પડકારી જ ના શકાય આ તો અટકાયતને. કારણ જે અનુચ્છેદ અન્વયે અધિકાર મળે છે સ્વતંત્રતાનો, એ અનુચ્છેદ જ સસ્પેન્ડ છે, તો ક્યાંથી તમે પડકારી શકો? પણ અમુક હાઈકોર્ટે એમ કહ્યું કે રૂલ ઓફ લો ઇઝ અબાઉ ધ કોન્સ્ટિટ્યુશન. કાયદાનું શાસન, આ સિદ્ધાંત છે પ્રિન્સિપલ ઓફ રૂલ ઓફ લો, એ બંધારણથી પર છે. માત્ર અનુચ્છેદ 21માં આની પરિભાષામાં રૂલ ઓફ લો નથી આવતું. અને સાથે એમ પણ કહેવામાં આવ્યું કે કાયદાનું શાસન એ અનુચ્છેદ 21માં એ તો એક એનું ઇટ ઇઝ મિયર રિફ્લેક્શન ઓફ ધ પ્રિન્સિપલ ઓફ રૂલ ઓફ લો. ઇટ ડઝન્ટ સોલી, આર્ટિકલ 21 ડઝન્ટ સોલી ઇન્કોર્પોરેટ ધ પ્રિન્સિપલ ઓફ રૂલ ઓફ લો. એટલે કે અહીં અનુચ્છેદ 21માં માત્ર કાયદાના શાસનનો સિદ્ધાંત છે, બીજે ક્યાંય નથી. અનુચ્છેદ 21 સસ્પેન્ડ થયો એટલે કાયદાના શાસનનો સિદ્ધાંત એ આપોઆપ સ્થગિત થાય છે એવું માનવાને કોઈ કારણ નથી. હાઈકોર્ટે આમ કહ્યું. તેની સામે અનેક રીટ પેટિશનની સામે અપીલ સુપ્રીમ કોર્ટમાં થઈ. સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, એમાં એક એડીએમ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જબલપુર, મધ્યપ્રદેશના ગવર્નરે આ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જબલપુર દ્વારા અપીલ કરાવવામાં આવી. તો ત્યાં આ કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ 5 જજોની બંધારણીય બેન્ચમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે અનુચ્છેદ 21 કટોકટી દરમિયાન સસ્પેન્ડ હોય તો અહીં આવા સંજોગોમાં શું થઈ શકે? જો કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવે તો તે અટકાયતને તે હાઈકોર્ટમાં પડકારી શકે કે કેમ? કારણ કે સ્વતંત્રતાના અધિકાર ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે અને એ પણ રાષ્ટ્રપતિના જાહેરનામાથી મૂકવામાં આવ્યો છે. તો અહીં ડ્યુ પ્રોસેસ ઓફ લો એ તો છે, અનુચ્છેદ 21ની સ્વતંત્રતા એ સ્થગિત કરી, તો પછી વ્યક્તિ રીટ અરજી દ્વારા તેની સ્વતંત્રતા અનુચ્છેદ 226 અન્વયે પડકારી શકે કે સ્વતંત્રતા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે તે ગેરવ્યાજબી છે. 5 જજોની બેન્ચ, જસ્ટિસ બેગ, ધી ધેન ચીફ જસ્ટિસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, જસ્ટિસ બેગ સાથે જસ્ટિસ ભગવતી, જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ ચંદ્રચૂડ, આ બધા ન્યાયાધીશોની ખંડપીઠે 4:1ની બહુમતીથી એ વખતે કમનસીબે એવું જજમેન્ટ આપ્યું કે કાયદાનું શાસન એ અનુચ્છેદ 21 અન્વયે છે, તે યોગ્ય કાનૂની પ્રક્રિયા
દ્વારા જો કોઈ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હશે તો તેને પડકારી નહીં શકાય હાઈકોર્ટમાં. અને 4 ન્યાયાધીશોએ એમ કહ્યું કે અહીં રૂલ ઓફ લો એ માત્ર આર્ટિકલ 21માં જ આવે છે. આર્ટિકલ 21 સ્થગિત કરી દીધો. કાયદાના શાસનનો સિદ્ધાંત પ્રવર્તમાન નથી. જો કાયદાના શાસનનો સિદ્ધાંત રાષ્ટ્રપતિના જાહેરનામાથી સ્થગિત હોય અનુચ્છેદ 21 અન્વયનો, તો વ્યક્તિઓ કોઈ પણ પોતાની સ્વતંત્રતા પડકારી શકે નહીં. પણ એ વખતે આપણા ન્યાયતંત્રમાં ગરિમા જાળવનાર એક અલગ ન્યાયાધીશ પણ હતા, જસ્ટિસ HR ખન્ના. Justice HR Khanna took very dissenting, bold approach by saying that rule of law is antithesis of arbitrariness. એમણે એમ કહ્યું કે આપખુદશાહી છે તેનું વિરોધી પર્યાય કે વિરોધાભાસ એ રૂલ ઓફ લો કે કાયદાનું શાસન છે. જો કોઈ વ્યક્તિ એમ કહેવા માગતી હોય દલીલ કરીને સરકાર તરફથી કે કાયદાનું શાસન એ માત્ર આર્ટિકલ 21માં છે, એવું જરા પણ નથી. આર્ટિકલ 21 નહોતો, બંધારણ અમલમાં નહોતું, ત્યારે પણ કાયદાના શાસનનો સિદ્ધાંત તો અમલમાં હતો જ. અને બંધારણનો અનુચ્છેદ 21 તો માત્ર કાયદાના શાસનનો સિદ્ધાંત છે તે પ્રસ્થાપિત કરે છે, પ્રતિબિંબિત કરે છે. એટલે માત્ર 21 આર્ટિકલ હોય એને જો સ્થગિત કરવામાં આવે એની સ્વતંત્રતાઓ કે, તો એને લઈને કાયદાનું શાસનનો સિદ્ધાંત છે એને પણ તમે લાગુ ન પાડવામાં આવે અદાલતમાં, એ માનવામાં હું સંમતિ દર્શાવતો નથી. તો જસ્ટિસ ખન્નાએ સ્પષ્ટ ના પાડી. ત્યારે 1975માં જસ્ટિસ ખન્નાનો માઇનોરિટી ઓપિનિયન હતો. 4:1ની બહુમતીથી દરેક વ્યક્તિઓની અટકાયત છે તે વ્યાજબી ઠરાવવામાં આવી. પરંતુ ત્યાર પછી આ બંધારણમાં પણ સુધારો થયો અને પછી એવું પણ નક્કી કરવામાં આવ્યું કે 359 આર્ટિકલની જોગવાઈ છે તેમાં જો ક્યારે પણ રાષ્ટ્રપતિ બધા બંધારણના મૂળભૂત અધિકારો સ્થગિત કરે તો પણ આર્ટિકલ 20 કે 21 સ્થગિત કરી શકશે નહીં. અને સાથે જસ્ટિસ ખન્નાના માઇનોરિટી વ્યૂને પણ એક અલગ જ સ્વરૂપ આપી અને કાયદાના શાસનનો સિદ્ધાંત છે તે ભારતમાં પ્રવર્તમાન છે તેમ ભારતની સંસદે અને ન્યાયતંત્રએ પણ ભલે લઘુમતી એપ્રોચથી એ સ્પષ્ટ કર્યું. તો ભારતમાં આટલી બધી હદે કાયદાના શાસનનો સિદ્ધાંત સ્વીકૃત છે, માત્ર બંધારણના અનુચ્છેદ 21માં નહીં, માત્ર અન્ય આર્ટિકલ 13, 14 કે બીજા આર્ટિકલ્સમાં નહીં, પણ ન્યાયતંત્રએ પણ કાયદાના શાસનના સિદ્ધાંતનું બહુ જ એક બોલ્ડ અર્થઘટન કર્યું છે. અને તે આ કેસ હેબિયસ કોર્પસ કેસ તરીકે બહુ જ પ્રચલિત છે. અને સાથે જસ્ટિસ